સુરતને ડાયમંડ સિટીનું ઉપનામ મળ્યું છે. જો કે સુરત ભોજન માટે પણ પ્રખ્યાત છે. સ્વાદના શોખીનો માટે ક્યારેક બહારનું ભોજન જોખમી પણ સાબિત થઈ શકે છે. તેવામાં વરાછા વિસ્તારમાં બનાવટી પનીરની બૂમો ઉઠી હતી, જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા. જે દરોડામાં 150 કિલોથી પણ વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ પનીરને જપ્ત કરી તેના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ પોલીસે આ ઘટનામાં 3 ઈસમોની અટકાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની કાર્યવાહીના પગલે અખાદ્ય ફ્રૂટ પ્રોડક્ટ વેચતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શંકાસ્પદ જથ્થો જણાતા 150 કેજી જેટલો જથ્થો માલુમ પડેલ છે અને એમાંથી પનીરનો નમૂનો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે. જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.